તો હેલો દોસ્તો, આપણે વાપસ આવી ગયા છીએ પાણી પીવા માટે ખેતરમાં. હવે આપણે જઈએ છીએ મોટર ચાલુ કરવા માટે. તમે જોઈ શકો છો કે આપણું ખેતર કેટલું સુકાઈ ગયું છે, એમાં કાંઈ પાણી દેખાતું નથી. આ ગઈકાલ લગાડ્યું હતું પણ લેગડું નથી કંઈ. ધૂળી રે ઢખાવી પેલી અમે તારા નામની રે. તો આપણે ધૂળી ઢખાવેલી પણ એ લગડી નથી આપણે. તો હવે ચાલુ કરી હવે આપણે. આ કૂતરા બોલ્યા કરે પનીરે ખાધી રે તે તો પન્ના કેટલા તો આપણે છે ને પેલા જોઈ લઈએ કે ભાઈ આપણે આમાં સિસ્ટમેટિક બધું કરવું પડશે. આમાં કોણ શું શું કરે છે, બરાબર. ચાલુ કરી દઈએ ઇસ તરફ से. તો આપણે ચાલુ થઈ ગઈ મોટર અને જોઈ લઈએ આપણે પાણી કેટલું છે અંદર. એ કબૂતર હા આમાં દેખાય. જો મનીની કાકી અંદર શું કરે, શું કરો એમાં અંદર? નાસ્તો કર્યો? ચાલો પકાવી નાખો હવે. તો આપણે જોઈ લઈએ આમાં પાણીનો પાઇપ નીકળી જવાનો છે. નીકળી જાય ને, ઉતારવું પડે. ચાલો તો હવે કાકી છે ને મને જોઈ એટલે બોલ્યા જ કરીએ, કશું વાંધો નહીં. હે ભાઈ પાણી કેટલે પહોંચે એ બપોરે. આમાં તો ઝૂમિંગ થઈ ગયું હે ભાઈ, આપણે આમાં ઝૂમિંગ થઈ ગયું હે. કાઢી નાખ. તો આપણે પાણી પહેલાં નીચેણીમાં જવા દેવાનું છે, અહીંયા ઉપર નથી રાખવાનું. તો આપણે બધી ધાબામાં બહુ ધ્યાન રાખવું પડે. આમાં મચ્છરિયા તો ના હોય. તો અહીંયા જરાક આપણે ફોડી નાખીએ, બરાબર. અહીંયા ફોડી નાખીએ આપણે. બસ નિકલ પડી હમારી ગાડી इस तरफ. તો ભાઈ આપણને અહીંયા સ્મેલ આવ્યા કરતું છે. કુછ તો ગરબર હે. તો આપણું પાણી અહીંયાથી આવ્યા. तो पूरी દીધું બત. इसको थोड़ा सा एंगल આપણે હવે ઘણું નીચે ચાલ્યું.
અત્યારે આપણું પાણી નીચેની ક્યારામાં જાય છે નારિયેલીમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે કચરો પાછો ગયો છે. આ કચરો ઉપાડવો પડશે ને બિયારણ થઈ જશે એનો, તો પાછું કચરો થઈ જશે બધા. बराबर. ये देखो केला आया, केला अकेला आया, केला आया अकेला आया, हाँ अकेला आया, बहुत बड़ा केला आया. તો આ લીંબોડી નથી પણ શું છે, इसको बोलते हैं दारिम. ગઈકાલે મેં થાંભલી નાખી અહીંયા. તો હું શું વિચારું ખબર, કે આપણે હે ને આ બધું કામ કરીએ અને તને મૂકી દઉં સાઈડમાં, એટલે તું મને જોયા કરજે ને આપણે આ કામ આપણા ફ્રેન્ડ લોકોને બતાવવાનું કે અય સમથિંગ ઇઝ પ્રોબ્લેમ, લુક the water is stopped. I don't know why. I need to go. I need to go. I need to go. I need to go. Look at this. વિશે વિડીયોના કારણથી આપણું આ બધું ભત્તાસૂર થઈ જાય છે અહીંયા. ભત્તાસૂર કચરો આવી ગયો લાગે આમાં, એટલે આ બધું ભરાઈ ગયું છે. इसमें तो कुछ आया है, ये देखिए तामा बहुत कचरो एना कारण आखું ભરાઈ ગયું પાણી ઉપર. હવે જાય છે સરસ મજાની. चलो तो हम चलते हैं वापस. આની સંપલ રડાઈ ગયા હે બધી. ઘડીક વારમાં દોરામ દોડીને નદી હાલી ગઈ ભાઈ, નદી લૂકે જીવ. उसको मैंने देखा था चालू किया तब मैंने नहीं निकाला, इसलिए अभी दौड़म दौड़ी कर दिया. તો ઘડીક પાણી ન આવ્યું તો પાણી સુકાઈ ગયું, એટલે પછી 10 લીટર વધારે પીએ પાછું. એટલે ગલતીના કારણેથી 10 લીટર વધારે જશે. કશું નહીં, ચાલો આપણે કામ કરવાનું છે તો કરી નાખીએ, બરાબર. આપણો गेट है, गेट इंडिया गेट इसको बोलते हैं, इंडिया गेट. तो अंदर आओ तो आओ दिखाई खेती बाड़ी कैसी होती है. हमारी बड़ी मोहार वारवानो है અહીંયા જો. અરે વાહ, પહેલી વાર જોયું આટલા બધા કેળા આવ્યા આમાં. લુક એટ ધીસ. પહેલી વાર જોયું કે આટલા બધી કેળા આવ્યા, બાકી તો નહીં આવતા આપણા. આપણે એ ક્યાં છે, એક વાં છે દેખાય તેમાં વેડિયું, બીજી કેળું, પછી ત્રીજી ક્યાં છે, આપણે રહી तीजा नंबर नहीं. अरे बाप रे, ये क्या देखने को मिल गया. खोपड़ी, बगला की खोपड़ी है. निकल जाओ. તો આપણે આ બધું બંધાવી દઈએ એટલે સરસ લાગે. ચલો.
હું જ લઈ ગયો. તો આપણે બંધાઈ દીધું થાણો એક એવામાં ભાંગી ગયું બાચું. હવે આપણું ખેતર પીવાઈ ગયું. જાય છે છેલ્લો. હા થારા બંધામાં તો આપણે હાવ થાકી જવું પડે. ખાણા બંધાવાય છે નથી હાવ પક્કા આવી દઉં તમને. હવે આપણે જઈએ ઉપર પાવા માટે. નીચેના ભાઈ ખેતર પીવાઈ ગયા. આપણે જઈએ ઉપર.
પાણી નીચે જાય ત્યાં સુધી આપણે એવું બધું વાળી લઈએ. આ કબાનું આપણે પહેલાં સીધું કરી લઈએ. બા બનાવજો બધી. હવે આપણે કબાનું સીધું કરી દઈએ. ચાલો કબાનો ભરાઈ ગયો આપણે હાથ થઈ ગયા. પાણી આવી ગયું આપણે નીચે અહીંયામાં. હા યા પપ્પા હા કાંટો ખીચી ગયો. જો બધી પાણી સુકાઈ ગયું એટલે આપણે નવા હાથે આ પાણી પાઈ દઈએ. તો અત્યારે આપણે આવી ગયા છે સિક્કોરીમાં. તો આપણે સિક્કોરીનું ઝાડ છે અને આ એક સિક્કા માટે કહી દો, કેમ કે હવે સિક્કોરીમાંથી સિક્કું અમે નથી ખાતા. હવે અમે રહેવા દીધું છે બધા પક્ષીઓ માટે. તો પક્ષીઓ આવીને આ બધું ખાય ચીક્કું. જો કેટલી ચીક્કુ આવી સામાં. તો અમે એક બી ચીક્કુ નથી ખાતા, ખાલી પાણી પાઈએ છે અને આ બધી વાંગડા ને બધું આવે ને પોપટું એ બધા ખાય. લાસ્ટ ટાઈમ અમે આને કાપી નાખવાના, તો પછી વિચાર આવ્યો કે આ લોકો બધા આવીને ખાઈ છે, તો ચાલો રહેવા દઈએ. તો એના માટે આપણે રહેવા દીધી છે ચીક્કુ. આ કેટલી ફેરે ક્લીન કર્યું અમે, પાછું થઈ ગયું. એટલે ખેતીવાડીમાં તો તમે એમ સમજતા જ નહીં કે આજે સાફ થયું તો બસ સાફ જ રહેશે આખું વરસ. નહીં. વારીને વરસમાં 2 થી 3 વાર તમે ક્લિનિંગ તો કરવું જ પડે. અને આ ચોમાસે તો પછી થાણાને તો તમે જો 2 વાર બંધાવ્યા, 3જી વાર બંધાવવાનું હોય અમારે હવે. એટલે વરસાદનું કંઈ નક્કી ના કહેવાય. એટલે આ બધી જે થાણા બધી બંધાવેલા હોય ને આપણે એ છૂટાઈ જાય. જેમ કે આ થાણું જો, આ થાણું આખું પેક થઈ ગયું છે, એટલે એને ઊંડું કરવું પડે તો એમાં પાણી ચીલાય, બાકી તો નહીં ચીલાય. બરાબર. તો આપણું પાણી જે અહીંયા આવે છે એ બહુ ધીમું થઈ જાય છે. આ જ એક ખેતરમાં બહુ પાણી ધીમું થઈ જાય. પાણી જાય છે અહીંથી આમ ટૂક ટૂક કરતું આમ આખું ફરીને આમ આવે છે. નાગરવેલનું પાન જેવું. ચાલો તો અહીંયા આપણું પૂરેલું પાણી છે એટલે પેક. આ બસ હા હે ક્યાં એ ઓઈંદરો વરસાદ નો પડી જાય છે. હા એ ઓઈંદરો વરસાદ નો પડે, એ વરસાદ પડે તો એમ જ થાય. તો હા
હાલો જોઈ લઈએ. કાકી એમ કે હે કે ઓઈંદરો ગોઈંદરો ને મોઈંદરો પડી જાય અહીંયા. તો આમાં ઓઈંદરો ને ગોઈંદરો તો પડ્યો નથી કે બરાબર ને. મીંદરો મીંદરો દૂધ પીઓ મીંદરો, આમાંથી પાણી આપણું જાતું નથી ને એ કાકી કયા કરે છે ગોઈંદરો પડી ગયો. તો કશો વાંધો નહીં, ચાલો. તો કેમ છો મિત્રો, આપણે બનાડ્યા હોય યાર, તમે વિડીયો નથી જોતા ને કમેન્ટ નથી કરતા તો પછી કંઈક કરો. તો તમારો ભાઈ બનાવવા સરસ સરસ મજાનો બધો વિડીયો ઉતારીને મૂકે અને તમે લોકો જોવ યાર. અને શું નથી ગમતું એ અમને કહેવ તો ખબર પડે. તમે કયા વગર શરમાઈ જાઓ, વિડીયો નથી જોતા. શરમાવાનું નહીં, બિંદાસ જોવાના વિડીયો આપણા. જો હું વિડીયો શૂટ કરવામાં નથી શરમાતો, તમે જોવામાં શરમાવ છો. અજીબ લાગે આપણાને. હો, કુદરતી દ્રશ્યો તમને જોવા મળે છે તો જોઈ લ્યો. આહા હા, કેટલું સરસ મજાનું વાતાવરણ છે. આપણે દેખાય છે અહીંયા સૂતા હોય તમે બપોરનું જમીને મસરદાંડી લઈને આવી પડે હો તમારે સુવા મતે. અહીંયા મસરદાંડી તો પેલી જ જોઈએ, ખાટલો ને મસરદાંડી. ખાટલો નાખો આની નીચે ને મસરદાંડી ઢાંકી દઉં ને પછી સૂતા. હાય 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 હાય, સુકૂન મળે એનો કંઈ. પણ ક્યારે સુકૂન મળે? જ્યારે તમે મહેનત કરીને આવો ને ત્યારે સુકૂન મળે સુવાની. પછી તમે ડાયરેક્ટ સવારે ઉઠીને બપોરે પછી જમીને ડાયરેક્ટ સુવા આવો ને તો એ પછી મજા જ ન આવે, સમજ્યા? એ પછી તમે મોબાઈલમાં ચડ્યા જ કરો. તો આમાં આપણે કેમ આ લોકોએ અહીંથી પાછો પથ્થર તોડી નાખ્યો છે એવું લઈ ગયું મને. હા, આ ગેટ અહીંથી કેમ આવ્યો? પહેલાં તો નહોતો ગેટ. कुछ तो गड़बड़ है. આપણું પાણી આખામાં જાય છે કારણ કે પેલા ઢોસામાં આપણે કટકે ભરાઈ ગયું છે. જો આવી રીતના કટકા ભરાઈ જાય છે અને આવું બધું એટલે પછી પાણી આપણું બધામાં લેલમ સેલમ થઈ જાય. આ બધી કાઢી લેવું પડે આપણે એમાંથી, બરાબર? આ ગરનાળામાં પાણી ભરાવાથી આખું આપણું પાણી આ બધીમાં જાય છે. લોક અહીંથી પાણી ધીમું થઈ ગયું છે એટલે આનું કંઈ ઉપાય કરવો પડશે. તો આપણે પાણી લઈ જઈએ આ બાજુ ગાડીમાં. અહીંથી આપણે લઈ લઈએ પાણી. પાણી ભરાઈ ગયું છે ને આપણે નીકળી પડીએ બીજા ખેતરે પાણી પાવા માટે. સારું છે, પાણી સીધું છે એટલે ચાલી ગયું નીચે જાય.
ચાલો તો આપણે આ નીચલા ખેતરમાં આવીએ છીએ. નીચલા ખેતરમાં છેલ્લું થાણું બાકી છે. પછી ઉપલા ખેતરમાં જઈશું અને પછી આપણું પાણી પીવા આવવાનું કામ તમામ થઈ જશે. તો આપણે અહીંયા ઉગાવ્યા છે. આ છે જાંબુડા, આ છે ચીકુ. તો આપણા જે જાંબુડા આવે લાલ લીલા બધા આવે ને જાંબુડા ઈસા. તો આપણે અહીંયા આવી ગયા છે પપૈયા. અરે વાહ, સરસ મજાનો પપૈયો એક આવ્યું છે. એમાં આપણે ચાલતા બનીએ ઉપર. અહીં જો આ બધું ધોવાઈ ગયું, આખું ધૂળ ધોવાઈ ગયું છે આપણે અહીંયા. અને આ આપણી 4 વ્હીલનું ગેરેજ. બસ મજાની એક વાત કેવી છે કે આ તમને શું લાગે છે? શું છે? ધંધા ભાગલો ઝડક. આ કડીને ખાઈ જાય ભાઈ તમને. આને કહેવાય ધંધા ભાગલો ઝડક. બધી અડધી માયખું છે ને વહી ગઈ સાઈન્સથી. બધી માર્કેટમાં ગયા હશે બધું લેવા માટે. એટલે માર્કેટમાંથી આવે અને પછી બધું પકાવશે એના ઘરમાં. એ હતું આંબલીમાં બેઠેલું જાનવર. ચાલો તો આપણે આ છેલ્લું થાણો તો એમાં વારી લીધું છે ને આપણે જઈએ હવે મોટર બંધ કરવા, કેમ કે નીચલું ઠાડું ઘણાઈ ગયું. તો આપણે નીકળી જાય હવે ઘરે. બરાબર, કેમ જાય? જો મેં કીધું નહીં, આપણી મણિકા કે ગમે ત્યાં દેખાય એટલે વાતાવરણ બગડી જાય. ખબર પછી તમને દેખાય છે? આ જો આ બધી પાણી જાયા કરે છે બીજી બાજુ. આ ધંધો જ છે આપણો એક. ચાલો તો હવે આ નાની કુવી બંધ કરી દે. આપણે હાથ પગ ધોઈ લઈએ. પાવરો જ આખો ચમકેલો. મોટર બંધ કરવાની છે આપણે. મોટર બંધ કરવા પહેલાં આપણા હાથને હુકાઈ દેવાના. મોટર બંધ, અવાજ બંધ. હાય 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 હાય. હવે આપણે પાવરો લઈને જાય ઘરે. ખેતરમાં મૂકી દે પાવરો. कुत्ते कहाँ है तू? कुत्ता तो नहीं है, बिल्ली तेरी मौसी इधर है. कुत्ता बिल्ली तेरी मौसी इधर है. सालू गुंडू. मम्मी हजू अँ છે, ગયા નથી ઘરે. ए बिल्ली तेरी मौसी किधर जा रही है? ચાલો તો આ બધામાં આપણું ખેતર પવાઈ ગયું છે. કેટલું મસ્ત ને હરિયાળી જેવું લાગે છે ને, લીલું લીલું. ખાણાની મજા આવી. અને આપણે પહોંચી ગયા આપણા ખેતરમાં. મમ્મી સાફ કર્યા કરતા છે ને આપણે પણ પહોંચી ગયા ઘરે જવા માટે રેડી. ચાલો તો હવે વિડીયો અહીંથી બંધ કરી દઈએ. બરાબર, વિડીયો બંધ કરીને જવાનું છે ઘરે અને પકાવવાનું છે. બળી જશે. ભાઈ ને આવ્યા હે તો ભાઈ ને ઘેર નાસ્તો કરવા આવ્યો તો સારું કરી દે. ચાલો તો હવે આપણે બીજું કામ આપી દીધું મમ્મી. એક કામ તો પતાવ્યો તો બીજું કામ મને કે ખપારી લઈ આવો. તો આપણે નીકળી કે ખપારી લેવા. બરાબર, તો આપણને કહી દીધું ખપારી લેવા ને આપણે નીકળી ગયા ખપારી લેવા. તો આપણે તો રબાડી તો નથી ને. ખપાડી ને રબાડીમાં થોડોક ફરક પડે ભાઈ. તો તર્ક માથે આવી ગયો છે.
જોઈ લો કે માથે તડકો આવ્યો છે, એટલે માથે છે એટલે એકદમ માથે નથી, તો 12 વાગી જતા, પણ થોડોક સાઈડમાં છે. તો આપણે સામેનું ખેતર જે આપણે ક્લિનિંગ કર્યું ગઈકાલે, એમાં આપણે ખપાડી ભૂલી ગયેલા ગઈકાલે, તો આપણે લઈ આવીએ અને બીજું કામ તમામ કરીએ. તો આ 2 બદામ કોઈને ખાવી હોય તો મને કયો, પાર્સલ કરી દઉં. આપણે લેવા આવ્યા છે ખપાડી. તો આ છે આપણી ખપાડી. આ ખપાડી ને આ આપણો પાવડો. વિચાર હતું કે આમાં બધી થાણા બંધાવાના છે, તો બંધાઈ તો જમ હું ક્યાં, તો પાછી મમ્મી વાત જોહે કે આને લેખવા મોકલ્યો તો ખપાડી હજી કેમ નથી આવ્યો. તો આમાં બદામ નથી પડી, એક બી બદામ દેખાતી નથી. ઇમ્પોસિબલ. બદામ તો દેખાવી જ જોઈએ આમાં. તો આપણે નીકળી ગયા પરત ખપારી લઈને, અને જોઈ લો ખપારી નાખી દીધી ખંભે. દાળ પાક આંબલી છે, આંબલી નથી, બદામ છે. તો બપોટામાં રખડવાની મજા આવે એકલા એકલા. માથે તડકો, સાથે ખાટી બદામ, અને આપણો આ ખપારીનો વજન. મજા આવી જાય. હા બાકી અત્યારે જે આપણે ખપારી લઈને આવ્યા એનું કામ આપણે કરવાનું છે કે આ ઢગલો છે એને થોડુંક છૂટું કરી દેવાનું, જેથી કરીને અંદરનો જે માલ છે એ ભીંજાયેલો હોય, એટલે આ પૂરો પેરો લગડતો નથી. એટલે ચાલો આપણે કરી દઈએ એને સેપરેટ બધું.